હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13મો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 ભૂપૃષ્ઠ 1 અને ભૂપૃષ્ઠ 2 તે રીતે છે આ પાઠને, કારણ કે ભારત છે તે ખૂબ જ મોટું ભૂસ્તરીય રચના ધરાવતો દેશ છે. આપણા દેશની અંદર અનેક પ્રકારની ભૌગોલિક વૈવિધ્ય પણ જોવા મળે છે અને એટલા માટે જ આપણા દેશની અંદર આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું તેવી દરેક ઋતુનો અનુભવ કરી શકીએ છીએ. જુદા જુદા કૃષિના પાકો ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલા માટે આ વિભાગ છે તેને બે વિભાગમાં છે વિભાજિત કરવામાં આવેલું છે. ધોરણ 8 સુધી તમે ભણી ગયા, જેમાં આપણી સંસ્કૃતિનો આપણે પરિચય છે તે મેળવ્યો. આપણી આસપાસ શું તેના વિશેની વાત છે તે આપણે કરી. ભારતીય સંસ્કૃતિ આટલી બધી વૈવિધ્યતા ધરાવે છે તેની પાછળનું જવાબદાર કારણ છે આપણું ભૂપૃષ્ઠ. કારણ કે ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી અનેક પ્રકારની ભૌગોલિક વૈવિધ્ય પણ આવેલું છે અને એટલા માટે જ એક જ દેશની અંદર વસવાટ કરતા હોવા છતાં ભારતના કેટલાક વિસ્તારોમાં અત્યંત કડકડતી ઠંડી તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ગરમી જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ છે તેવું વાતાવરણ હોય છે. ક્યાંક અતિ દુર્ગમ જંગલો, ગાઢ દુર્ગમ જંગલો આવેલા છે, ક્યાંક રણ પ્રદેશો આવેલા છે કે જ્યાં એક પણ વૃક્ષ જોવા મળતું નથી. તો આવી ભૌગોલિક વિવિધતા છે તે આપણા દેશની અંદર જોવા મળે છે. આ પાઠની અંદર આપણે વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે, કેટલા અક્ષાંશ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે, વિશ્વના કયા ખંડમાં ભારત દેશ આવેલો છે, વિશ્વની તુલનાએ ભારત દેશની ભૂસ્તરીય રચના કેવા પ્રકારની છે, તે બધા વિશે છે તે સમજ મેળવવાના છીએ. પાઠની શરૂઆત કરીએ તો વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. વિશ્વના દેશોમાં છે તે ભારત ખૂબ જ આગવું સ્થાન, આગળ પડતું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ છે, કારણ કે ભારતીય સંસ્કૃતિના જે અવશેષો મળી આવેલા છે તે 5000 વર્ષ જૂના છે અને એટલા માટે ભારતીય સંસ્કૃતિ છે તે વિશ્વની અન્ય પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિનો પણ સમાવેશ કરવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ આપણને ખૂબ જ આગળ પડતું જ્ઞાન છે તે આપેલું છે અને દેશનો વિકાસ કરવામાં આ દરેક સંસ્કૃતિનો એક મહત્વનો ફાળો રહેલો છે. તે વસ્તીની રીતે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારત છે તે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાઓને કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી. આપણો દેશ છે તે લોકશાહી ધરાવતો દેશ છે. એટલા માટે આપણા દેશની જે સમન્વયકારી ભાવના છે, આપણે ભારતનું બંધારણ, રાજ્ય બંધારણ, ઘડતર અને લક્ષણો, મૂળભૂત અધિકારો એ બધામાં જોયું કે ભારત દેશની અંદર કોઈ પણ ધર્મ પાળનારા લોકો વસવાટ કરી શકે છે. સાથે સાથે જ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર પણ દેશમાં કરી શકે છે. પોતે જે ધર્મમાં જન્મેલા છે તે જ ધર્મનો તેણે અંગીકાર કરવો પણ જરૂરી નથી. પોતાની ઈચ્છા અનુસાર વ્યક્તિ કોઈ પણ ધર્મ છે તે અપનાવી શકે છે. આ ઉપરાંત વિવિધ દેશમાંથી જુદી જુદી પ્રજાઓ જે કંઈ ભારત દેશની અંદર આવી છે તે બધી જ પ્રજાને આપણે આવકારી છે અને ભારતીય સંસ્કૃતિમાં તે પ્રજાને આપણે ભેળવી છે. એટલે ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી. એટલે બધાને કેવા ગણ્યા છે? સમાન ગણ્યા છે. પરંતુ દરેકને માટે તેણે પોતાના દ્વાર ખુલ્લા રાખી તેને આવકાર્યા છે. આમ સર્વધર્મ પ્રજા ભારત દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ દરેક ધર્મ પાળનારી પ્રજાઓ વસવાટ કરે છે.
સર્વ ધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી જ ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે કે જે કોઈ પ્રજાઓ આવી તે બધી જ પ્રજાઓને આપણે સ્વીકારી છે અને તે પ્રજાઓની સાથે આપણે સમાયોજન સાધીને તે મુજબ કાર્ય કર્યું છે અને એટલા માટે જ ભારતીય સંસ્કૃતિનો સમન્વય ગણવામાં આવે છે. કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. દેશની અંદર જોઈએ તો કુદરતી અને માનવસર્જિત અનેક પ્રકારની આપત્તિઓ જોવા મળે છે. ભૂકંપ, પૂર, સુનામી, દાવાનળ, કોમી હુલ્લડો, રોગચાળો, તો આવી અનેક કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ હોય છે. છતાં પણ આપણા દેશે પોતાનો વિકાસની પ્રક્રિયા છે તે કેવી રાખી છે? ચાલુ રાખી છે. વિકાસ છે તે સતત ચાલુ રાખ્યો છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને ઘડતર અને ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે આપણું ભૂપૃષ્ઠ છે તે ભૌગોલિક પરિસ્થિતિએ પણ પોતાનો ખૂબ જ મહત્વનો ફાળો છે તે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં આપેલો છે. આપણે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરીએ તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. તમે 8મા ધોરણમાં ભણી ગયા કે વિષુવવૃત્ત દ્વારા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ તેમ બે ભાગ છે તે પૃથ્વીના પડે છે. બરાબર છે. તેમાંથી ભારત છે તે ક્યાં આવેલો છે? તો ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો દેશ છે. એટલે 0 અક્ષાંશ, તમે નકશાની અંદર જુઓ, જ્યાં ડોટ ડોટ વાળી 0 અક્ષાંશ વાળી વિસ્તાર છે તેની ભારત છે એ કઈ બાજુ છે? ઉપરની તરફ છે. એટલે ઉપરની બાજુના દરેક ભાગને શું કહેવાય છે? ઉત્તર ગોળાર્ધ. નીચેનો ભાગ છે તેને શું કહેવાય છે? દક્ષિણ ગોળાર્ધ. બરાબર છે. તો 0 અક્ષાંશથી ભારત છે એ કેવું છે? ઉપરની તરફ દર્શાવેલું છે. તો ભારત છે એ ક્યાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ ગણાય છે. તો ઉત્તર ગોળાર્ધમાં છે તે એશિયા ખંડની દક્ષિણમાં વિસ્તરેલો છે. હવે આપણે દિશાઓને સમજીએ તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ફરી પાછા આપણે નકશા તરફ જઈએ તો એશિયા ખંડ તમે જોઈ શકો છો. બરાબર છે. પેસિફિક મહાસાગર છે તે કઈ દિશા કહેશું આપણે? પૂર્વ દિશા છે. આ બાજુ ઉત્તર એટલાન્ટિક મહાસાગર છે તેને કઈ દિશા આપણે ગણશું? તો કે પશ્ચિમ દિશા છે. હિન્દ મહાસાગર છે તે કયો ભાગ છે? દક્ષિણ દિશા છે. તો એશિયા ખંડ છે તે ક્યાં આવેલો છે? ભારતની ઉત્તરે આવેલો છે. તો ભારત છે તે એશિયા ખંડની કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. હવે સમજાણું મિત્રો. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમાં એશિયા ખંડની નીચેની તરફ એટલે કે દક્ષિણ દિશા તરફ ભારતનું સ્થાન છે તે આવેલું છે. ભારત દ્વીપકલ્પીય દેશ શું કામ છે? તો તમે બધા જ જાણો છો કે 3 બાજુ સમુદ્ર છે ભારતને અને એક જ બાજુ જમીન માર્ગ આવેલો છે. એટલા માટે ભારત છે તેને દ્વીપકલ્પીય દેશ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વની અંદર બંગાળાની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. આમ 3 બાજુ સમુદ્ર હોવાથી એક બાજુ જમીન વિસ્તાર છે. એટલા માટે આપણો દેશ છે તેને દ્વીપકલ્પીય દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. MCQની અંદર એવો પ્રશ્ન પૂછાય કે ભારત છે તે કયા ગોળાર્ધમાં આવેલો છે? તો કયા ગોળાર્ધમાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં. એશિયા ખંડની કઈ દિશાએ ભારત દેશ છે? તો એશિયા ખંડની કઈ દિશાએ છે? દક્ષિણ દિશાએ છે. ભારતની ઉત્તરે કયો વિભાગ આવેલો છે? તો કયો છે? એશિયા ખંડ છે. બરાબર છે. એટલે પ્રશ્ન કદાચ ટ્વિસ્ટ કરીને ઉલટાવીને પૂછે કે ભારતની ઉત્તરે કયો ખંડ આવેલો છે? તો કયો ખંડ આવશે મિત્રો?
એશિયા ખંડ આવશે અને એશિયા ખંડની ભારત કઈ દિશાએ આવેલો છે તો એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. ભારતના ભૂમિખંડનો વ્યાપ 8.4 અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. અક્ષાંશ વૃત્ત આપણે કોને કહેશું? આડી કાલ્પનિક રેખાઓ જે તમે નકશાની અંદર જોઈ રહ્યા છો, બરાબર છે. તો નકશાની અંદર આ જે આડી કાલ્પનિક રેખાઓ દર્શાવેલી છે, બરાબર છે, એ આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. અને રેખાંશ વૃત્ત એટલે જે આ ઊભી કાલ્પનિક રેખાઓ છે, બરાબર છે, ઉપરથી તમે જોઈ શકો છો. તો ઊભી જે કાલ્પનિક રેખાઓ છે તેને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. આડી એટલે અક્ષાંશ વૃત્ત, તે પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. હવે તમે જુઓ નકશાની અંદર તો 8 ઉત્તર અક્ષાંશ એટલે અહીં છે એ તમે નીચેની તરફ, આ નીચે મેં લીધું, બરાબર છે. તો આ ભાગ જે નીચે ભારતનો ખૂણો છે એ ક્યાં હવે આવેલો છે? 8.4 ઉત્તર અક્ષાંશ પર આવેલો છે. ત્યાંથી ઉપરની તરફ તમે જુઓ તો ઉપર છે એ કેટલા છે? 40 છે. પરંતુ ભારત એની પહેલા પૂરો થઈ જાય છે. કઈ જગ્યાએ? 37.6, બરાબર છે. એટલે 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર છે તે ભારત છે. એટલે 8.4 થી 37.6 તે પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી રેખાંશ વૃત્ત પ્રમાણે જોઈએ તો ઊભી કાલ્પનિક રેખાઓ છે તેને શું કહેશો મિત્રો? રેખાંશ વૃત્ત તરીકે આપણે ઓળખશું. તો 68.7 રેખાંશ વૃત્તથી 97.25 રેખાંશ વૃત્તની વચ્ચે ભારત દેશ આવેલો છે. એટલે 68.7 થી 97.25 સુધી ભારત છે તે રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, બરાબર છે. હવે કર્કવૃત્તને તમે જુઓ તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત છે તે પસાર થઈ રહ્યો છે. આ જે આડી 20 સેલ્સિયસ વાળી આડી કાલ્પનિક રેખા છે, બરાબર છે, અક્ષાંશ વૃત્ત તેને કહેવામાં આવે છે, બરાબર છે. તો આ આડી કાલ્પનિક અક્ષાંશ વૃત્ત જે રેખા છે તેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. આ આડી કાલ્પનિક રેખા છે 20 સેલ્સિયસ વાળી, તે વિષુવવૃત્ત જે ભારતની બરાબર મધ્યમાંથી પસાર થાય છે. કર્કવૃત્ત. ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત જે 23.30 ઉત્તર અક્ષાંશ આવેલ છે. આપણે અન્ય એક નકશા દ્વારા છે એને સમજીએ તો આમાં તમે જોઈ શકો છો કર્કવૃત્ત સ્પષ્ટ દેખાય છે, બરાબર છે. એ કર્કવૃત્ત ક્યાં આવેલો છે? 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે, બરાબર છે. આ જે ડોટ ડોટ વાળી આખી લીટી છે તે શું છે? કર્કવૃત્ત છે. અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે આ કર્કવૃત્ત દ્વારા દેશ છે તે શું થાય છે? બે ભાગમાં વિભાજિત થાય છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલા છે. તેનો પૂર્વ ભાગ છે તે વધુ વિસ્તારમાં છે તે ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે. હજી આપણે નકશા દ્વારા છે તેને વધારે સમજીએ તો આ છે એ તેનો ઉત્તર ભાગ થયો, બરાબર છે. અહીં હિમાલયની પર્વત શ્રેણીઓ છે તે આવેલી છે. એટલે પૂર્વ ભાગમાં હિમાલયની પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તમે જોઈ શકો છો નકશામાં. હવે કર્કવૃત્તની નીચે એટલે દક્ષિણ ભાગમાં આવેલું ક્ષેત્ર છે તેનો આકાર કેવો દેખાય છે મિત્રો? ત્રિકોણ દેખાય છે, બરાબર છે. આ ઉપરાંત તેની વિશેષતા શું છે? તો ત્યાં જમીન માર્ગ નથી. શું છે? ત્રણેય તરફ જળ છે, બરાબર છે. અહીં તમે જોઈ શકો છો કે પૂર્વમાં બંગાળાની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે. તો આ ભાગ તમને કેવો દેખાય છે? ત્રિકોણ છે. એટલે કર્કવૃત્તની નીચે આવેલો વિસ્તાર છે
તે એટલે કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. જેમ જેમ નીચે તરફ જઈએ દક્ષિણ તરફ, તેમ જમીન ભાગ છે તે કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશમાં અક્ષાંશીય અને રેખાંશીય બંને લગભગ અર્થાત એટલે કે સરખા 30 સેલ્સિયસ જેટલા છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એટલે કે ઉત્તરથી દક્ષિણ, બરાબર છે, આ આખું ઊભું અંતર છે, બરાબર છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર 3214 કિલોમીટર જેટલું છે, બરાબર છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો ભાગ છે, બરાબર છે. એ અંતર કેટલું છે? 3214 કિલોમીટર જેટલું અંતર. આ સીધી જે રેખા દોરેલી છે, બરાબર, 37.6 થી 8.4 સુધી આ વચ્ચેનું અંતર છે એ કેટલું છે? અહીંયા તમે જોઈ શકો છો 3214 કિલોમીટર જેટલું છે. જ્યારે પૂર્વથી પશ્ચિમ વચ્ચેનું અંતર 2933 કિલોમીટર જેટલું છે. એટલે કે ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર કેટલો છે? 2399. તમે જોઈ શકો છો ત્રાસી કાલ્પનિક રેખા જે દોરવામાં આવેલી છે, બરાબર છે, એ અંતર કેટલું છે? 2399. એટલે બે અંતર તમારે યાદ રાખવાના છે. ઉત્તર દક્ષિણ વચ્ચેનું અંતર 3214, જ્યારે પૂર્વ પશ્ચિમ વચ્ચેનું અંતર 2933 કિલોમીટર જેટલું છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે તે જ સમયે પશ્ચિમ એટલે કે ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે, બરાબર છે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં આપણે ગુજરાતની અંદર જોઈએ તો સવારમાં 5 થી 6 વાગ્યાની વચ્ચે અજવાળું છે જોવા મળે છે. આ જ અજવાળું અરુણાચલ પ્રદેશમાં કેટલા વાગે જોવા મળે છે મિત્રો? 2 કલાકનો સમય છે તેનો ફેરફાર હોય છે. એટલે 3 થી 4 વાગ્યાની વચ્ચે ત્યાં અજવાળું છે એ જોવા મળે છે. કારણ કે 2933 એટલે કે 3000 કિલોમીટર જેટલું અંતર છે અને એના લીધે આ સ્થાનિક સમયમાં કેટલો ફેર જોવા મળે છે? અરુણાચલ પ્રદેશથી ગુજરાત વચ્ચેના સ્થાનિક સમયમાં 2 કલાક જેટલો તફાવત જોવા મળે છે. સમય બધે એક જ સરખો છે. અહીંયા સવારના 6 વાગે છે તો ત્યાંય સવારના 6 જ વાગે છે, બરાબર છે. પરંતુ દિવસ રાતમાં છે 2 કલાકનું અંતર છે તે જોવા મળશે. એટલે ત્યાં છે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે સૂર્યોદય છે તે થઈ જતો હોય છે, જ્યારે અહીં આપણે 3 થી 4 વાગ્યાની વચ્ચે, જ્યારે અહીં આપણે 5 થી 6 અથવા તો 6:30 ની વચ્ચે છે એ સૂર્યોદયનો સમયગાળો જોવા મળતો હોય છે. એટલે જે સમયે ત્યાં સૂર્યોદય થાય તેને 2 કલાક પછી ગુજરાતમાં સૂર્યોદયનો સમયગાળો છે તે જોવા મળે છે. એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે. આમ જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય છે ગણવામાં આવે છે. 82.5 જો આ પ્રમાણ સમય રેખા છે જે ડોટ ડોટ વાળી તમને દર્શાવેલી છે, બરાબર છે, તે 82.5 રેખા છે તે ભારતના 5 રાજ્યોમાંથી છે તે પસાર થાય છે, બરાબર છે. આ 82.5 રેખા છે તે છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી છે તે પસાર થાય છે. એટલે 82.5 રેખાંશ વૃત્ત છે તે ત્યાં દર્શાવેલું છે.
ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે. કેટલો ક્ષેત્રફળ છે? 32.8 લાખ ચોરસ કિમી જેટલું ક્ષેત્રફળ છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના 7મા ક્રમે કેવળ 2.42% જેટલું જ ક્ષેત્રફળ કુલ જમીન ભૂભાગના એટલે કે કુલ જમીનના ક્ષેત્રફળના કેટલા ક્ષેત્રફળ ભારતની પાસે છે? માત્ર 2.42% જેટલું જ ક્ષેત્રફળ છે તે ભારત દેશ ધરાવે છે. એટલે ભારતનું ક્ષેત્રફળ અત્યંત ઓછું ગણી શકાય છે. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત છે એ કેટલામો ક્રમ ધરાવે છે? 7મો ક્રમ ધરાવે છે. વસ્તીની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે છે મિત્રો? બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે કયો દેશ છે? ચીન છે. જ્યારે બીજા ક્રમે ભારત દેશ છે. સૌથી વધુ લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ પાછો ભારત છે, કારણ કે ચીનની અંદર પ્રમુખશાહી જોવા મળે છે. બરાબર છે. એટલા માટે ભારત છે તે લોકશાહી ધરાવતા દેશોમાં સૌથી મોટો દેશ ગણવામાં આવે છે. દેશના સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે? 7મા ક્રમે છે. આગળના 6 દેશો જોઈએ તો રશિયા, કેનેડા, યુએસ, ચીન એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ત્યાર પછી ચીન. ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 4થા ક્રમે આવે છે. બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા આ 6 દેશો છે તે ભારત કરતાં વધારે વસ્તી ધરાવતા દેશો ક્ષેત્રફળમાં ભારત કરતાં વધારે મોટા દેશો ગણવામાં આવે છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, કારણ કે આંકડાકીય માહિતી આમાં વધારે છે અને સમજ પણ થોડીક વધારે છે. તમારે કેટલાક આંકડાઓ છે તે યાદ રાખવા પડશે. ફરીવાર રિવિઝન કરીએ તો ભારત છે તે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો છે અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો દેશ છે. કયા ગોળાર્ધમાં છે મિત્રો? ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો છે અને એશિયા ખંડની દક્ષિણ દિશાએ ભારત દેશ આવેલો છે. કર્કવૃત્ત છે તે ભારતની મધ્યમાંથી પસાર થાય છે, જે ભારતને 2 ભાગમાં વિભાજિત કરે છે. કર્કવૃત્ત 23.30 અક્ષાંશ વૃત્તની વચ્ચે છે તે આવેલું છે. તે ભારતને 2 ભાગમાં વિભાજિત કરે છે. આ ઉપરાંત ભારતથી પૂર્વથી પશ્ચિમ એટલે કે પૂર્વથી પશ્ચિમ અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચેનું અંતર છે તે 2399 કિલોમીટર જેટલું છે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર છે તે 3214 કિલોમીટર જેટલું છે. બરાબર છે. એ માહિતી પણ ખાસ યાદ રાખવાની છે. અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ ગુજરાતની વચ્ચે સમયમાં કેટલો તફાવત જોવા મળશે? 2 કલાક જેટલો સમયનો તફાવત છે તે જોવા મળશે. પ્રમાણ સમય રેખા છે તે કેટલી છે? 82.30 જેટલી છે તે પ્રમાણ સમય રેખા છે, જે ભારતમાં સમગ્ર દેશનો સમયગાળો છે તે કેવો દર્શાવે છે? એક સરખો આ પ્રમાણ સમય રેખા દ્વારા છે તે નક્કી થાય છે. આ ઉપરાંત ભારત છે તે કુલ વિસ્તારનો 32.8 લાખ ચોરસ કિમી જેટલો ક્ષેત્રફળીય વિસ્તાર ધરાવે છે. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે? 7મા ક્રમે છે. પ્રથમ ક્રમે કયો દેશ છે? રશિયા છે. ત્યારબાદ કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. કુલ ભૂભાગના એટલે કે ભૂમિ ભાગના 2.42% જેટલું ક્ષેત્રફળ છે તે ભારત દેશની પાસે રહેલું છે, જ્યારે કુલ વસ્તીના બીજા ક્રમની વસ્તી છે તે ભારત દેશની પાસે રહેલી છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે હજી ભારત ભૂમિના અંદરના ભાગો વિશેની વિસ્તૃત માહિતી છે તે પ્રાપ્ત કરશો. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં મેં તમને જે આંકડાકીય માહિતી આપી તે આંકડાકીય માહિતીના પ્રશ્નો બનાવીને તમારે લખવાના છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભારત
કયા અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલો છે? તો કયા અક્ષાંશ વૃત્તની વચ્ચે છે મિત્રો? 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો છે. ભારત કયા રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે? તો તેમાં શું જવાબ આવશે? 68.7 થી 97.25 રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કયો વૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો કયા ગોળાર્ધમાં છે? દક્ષિણ ગોળાર્ધમાં છે. ભારત છે તે ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો છે અને ભારત એશિયા ખંડની કઈ દિશાએ આવેલો છે? તો દક્ષિણ દિશાએ આવેલો છે. ઉત્તર ગોળાર્ધમાં છે અને એશિયા ખંડની દક્ષિણ દિશાએ ભારત દેશ આવેલો છે. ભારતમાં પૂર્વથી પશ્ચિમ વચ્ચેનું અંતર કેટલું છે? તો પૂર્વથી પશ્ચિમ વચ્ચેનું અંતર કેટલું થશે? એટલે કે અરુણાચલ પ્રદેશથી પશ્ચિમ ગુજરાત વચ્ચેનું અંતર 2933 કિલોમીટર જેટલું છે. ઉત્તર દક્ષિણનું અંતર કેટલું છે? તો 3214 કિલોમીટર, એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર 3214 કિલોમીટર જેટલું છે. પ્રમાણ સમય રેખા કઈ છે? તે કયા રાજ્યો કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો પ્રમાણ સમય રેખા 82.30 છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર જેટલો છે? તો 32.8 લાખ ચોરસ કિમી જેટલો ભારતનો કુલ વિસ્તાર છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલા ક્રમે છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. વિશ્વના કેટલા ટકા ભૂમિભાગ ભારત દેશ પાસે છે? તો 2.42% ભૂમિભાગ ભારત પાસે છે. વિસ્તારની દ્રષ્ટિએ 1 થી 6 ક્રમે કયા દેશો આવે છે? તો તેમાં રશિયા, કેનેડા, યુએસ, ચીન અને બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, આ 6 દેશો છે તે વિસ્તારની દ્રષ્ટિએ ભારત કરતાં આગળ, એટલે કે 6 દેશો છે તે આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? તો કયો દેશ લખશો મિત્રો? રશિયા. એટલા પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના છે. એવું લાગે કે પ્રશ્નો છે એ નથી આવડતા તો હજી લેક્ચર છે એ રિવાઇઝ કરીને તમે આ પ્રશ્નોના જવાબ છે એ સાથે સાથે પોઝ કરીને લખતા જજો. આંકડાકીય માહિતી છે યાદ રાખવી જરૂરી છે. આ પ્રશ્નો છે તેવા આંકડાકીય પ્રશ્નો પૂછી લે છે, એટલે એ પ્રશ્નો અને આંકડાકીય માહિતી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. એટલે દરેક આંકડાકીય માહિતી આ પાઠમાંથી યાદ રાખવાની છે. વધારે પાઠ છે તે યાદ રાખવાનો છે, એટલા માટે ડિસ્ક્રિપ્શન કરતાં તમારે કેટલીક બાબતો છે તે યાદ છે તે રાખવી પડશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.